ગાંધીનગર શહેરના સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના મામલતદાર એમ.ડી. ગોહિલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમ.ડી. ગોહિલે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ દેશની આન બાન અને શાન અને આત્મચિંતનનું પર્વ છે. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને રાષ્ટ્રનાયકોને બલિદાનોને યાદ કરી દેશની એકતા અખંડિતતા જાળવવા સૌને અપીલ કરી હતી. સાથે જ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણના યોગદાન આપવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પોલીસ જવાનો દ્વારા પણ શાનદાર પરેડ યોજાઈ હતી અને ઉપસ્થિતિમાં સૌએ રાષ્ટ્રગાન સાથે દેશભક્તિનો માહોલ ગુંજવ્યો હતો. કાર્યક્રમના સમાપન એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ 15 ઓગસ્ટના સવારે 10 વાગે યોજાયો હતો.